સ્વાગત છે ખેડૂત ભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં। તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર અને થ્રેશર બંને વેચવા માટે આવેલું છે। જે તમે સોનાલિકા ટ્રેક્ટર અને જયંત કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો, બંને વસ્તુ ભાઈને એક સાથે વેચવાની છે। તો જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રેક્ટર અથવા થ્રેશર લેવું હોય તે વિડીયો આખો જોતા રહેજો ખેડૂત ભાઈઓ, જેથી કરીને તમને બંને વસ્તુની પૂરેપૂરી માહિતી મળી જાય। મોડેલ, કિંમત, જોવા ક્યાં મળે તે બધી વાતો તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ। તો વિડીયો આખો જોતા રહેજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય। તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા DI 740 અને જે જયંત કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો તે વેચવા માટે આવેલું છે। બંને વસ્તુ ભાઈને વેચી દેવાની છે, તો વિડીયો આખો જોતા રહેજો। ટ્રેક્ટરની વાત કરીએ તો સોનાલિકા DI 740 ટ્રેક્ટર તમને જોવા મળશે। મોડલ છે 2007નું, જે તમે સોનાલિકા ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો 2007નું મોડલ તમને જોવા મળી જશે। એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। બાકી જે પ્રમાણે કન્ડિશન વિડીયોમાં ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળી જશે। એકદમ સારી કન્ડિશન અને સાચવેલી કન્ડિશન છે। ત્યારે છે ટાયર એકદમ સારા, ટાયર કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। મોટા ટાયર 60-65% જેવા તમને મોટા ટાયર જોવા મળશે। સાઇડ ગિયરમાં ટ્રેક્ટર છે ખેડૂત ભાઈઓ, જે તમે સોનાલિકા ટ્રેક્ટર વિડીયોમાં જોયું સાઇડ ગિયરમાં જોવા મળશે। ત્યાર પછી તમે વિડીયોની અંદર જોઈ શકો છો થ્રેશર જયંત કંપનીનું થ્રેશર છે। થ્રેશર પણ ભાઈને વેચવાનું છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તેની મોડલની વાત કરું તો મોડલ છે 2023નું, જે તમે આ જયંત કંપનીનું મોટું થ્રેશર જોઈ રહ્યા છો 2023નું મોડલ તમને જોવા મળશે। સાચવેલી કન્ડિશનમાં છે થ્રેશર પણ, 2-3 સિઝન ચાલેલું છે। બાકી જે પ્રમાણે કન્ડિશન થ્રેશરની વિડીયોમાં જોવા મળે તે જ કન્ડિશન જોવા મળશે। ભાઈએ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે 2 લાખ અને થ્રેશરની કિંમત રાખેલી છે 2,30,000। તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર અથવા થ્રેશર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લે ત્યાર પછી પણ તમે લઈ શકશો। તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો, જેથી કરીને ટ્રેક્ટર અથવા થ્રેશર વેચાઈ ન ગયેલું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય। તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો। વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ નંબર ક્યાં મળે, તો વિડીયો આખો જોતા રહેજો। જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ બંને વસ્તુ તમને પોરબંદર જિલ્લામાં જોવા મળી જશે। પોરબંદર જિલ્લામાં થ્રેશર અને ટ્રેક્ટર બંને તમને જોવા મળી જશે। ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે। વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે। જે કોઈ ખેડૂત ભાઈઓને થ્રેશર અથવા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી લે, નીચે તમને કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે વિડીયોની નીચે બાયોમાં। તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો।